તો હવે વાત કરીશું સર્વરમાં ધાંધિયા અને જનતા પરેશાન વિશે। ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે સુરતમાં જન્મ મરણના દાખલા કાઢવાના વાંધા પડી રહ્યા છે। એક બાજુ જન્મના નવા દાખલાનો નિયમ લાવ્યા અને બીજી બાજુ દાખલો મેળવવામાં ધાંધિયા સર્જાયા। જન્મના દાખલો મેળવવા માટે કેટલાક લોકો છેલ્લા 3 દિવસથી સતત ધક્કા ખાઈ રહ્યા છે। લોકોની લાઈનો લાગતી હોવા છતાં મનપાના અધિકારીઓને પોતાના સમયે જ કામ કરવું છે। સવારે 10:30 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ દાખલો કાઢવાની કામગીરી કરતા અસંતોષ ફેલાયો। 2 વાગ્યા પછી કર્મચારીઓને વસ્તી ગણતરીના કામ માટે જવાનું હોવાથી જે કામ છે તે નથી થતું। બાળકોને એડમિશનની માથાકૂટ વચ્ચે જન્મના દાખલાના નિયમે હવે મુશ્કેલીઓ વધારી છે। અત્યારે સ્કૂલનો વેકેશનનો માહોલ છે, તે ખુલ્યું છે, તો એટલા માટે બાળકના જન્મ દાખલામાં અગાઉ સુધારા વધારા જે કરાવવાના હોય, દાખલા તરીકે નામમાં ભાઈ હોય, કુમાર હોય, આ બધું સુધારો જરૂરી છે, કેમ કે આવનાર સમયમાં સુધારા વગર તો આગળ એનું ડોક્યુમેન્ટેશન જે છે એ ક્લિયર નહીં થવાનું, એટલે પહેલેથી સુધારો કરવો જરૂરી છે। અને એક સાથે ટ્રાફિકની સમસ્યા તો એટલે છે કે એક સાથે વેકેશન ખુલ્યું અને દરેક લોકોને આવા જૂની સિસ્ટમમાં હતા એ લોકોને પ્રશ્ન છે, એટલે આ સુધારો જરૂરી છે। ક્યાંક ને ક્યાંક આ સુધારો જરૂરી છે, કેમ કે બાળકના ભવિષ્ય માટે થાય અને આ બધી વસ્તુ જરૂરી છે। આ હું ત્યાં લઈને આવ્યો, મને 18 દિવસ પછી બોલાવ્યો, અત્યારે ખાલી કાગળિયા લઈ છે। 18 દિવસ પછી પાછું આવવાનું, પાછું લાઈનમાં ઉભું રહેવાનું 2 કલાક માટે। આ લોકોનો ટાઈમ 10:30 થી 11 વાગ્યા 2 વાગ્યા લગીનો ટાઈમ છે, પછી વસ્તી ગણતરીમાં છે। જરૂર અત્યારે દાખલાની છે। સ્કૂલમાં સરકારે માંગ્યું છે કે ઇંગ્લિશ દાખલો કરીને આપો, તો પેલા જરૂરી ઇંગ્લિશ દાખલાની છે કે વસ્તી ગણતરીની છે? તો પેલા જરૂરી હોય એ પેલા કામ કરો તમે લોકો। આ તમે 2 કલાક માટે બોલો, 2 દિવસને અડધો કલાકને રજા પાડવાની, બરોબર? એક તો મંદી ચાલે છે, એટલે લોકો કામકાજ છોડીને અહીંયા આવતા હોય છે, કેટલા પરેશાન થાય છે? બહુ પરેશાન થાય। કામકાજ છોડીને આવે, એક તો ગરમી આટલી બધી, લાઈનમાં ઉભું રહેવાનું, આ પેલા ઝેરોક્ષ લેવાની, પાછું જવાનું, પાછું બીજી વાર લાઈનમાં ઉભું રહેવાનું ફોર્મ જમા કરવા માટે। પેલા ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભું રહેવાનું, 3 કલાકે વારો આવે, પાછી ઝેરોક્ષ કરીને ફોર્મ ભરીને પાછા 3 કલાકે ઉભું રહેવાનું, એટલે આપણો દિવસ આમને પૂરો થઈ જાય। બહુ જ પરેશાની છે। એક દાખલે 3 ધક્કા થાય છે। પહેલી વાર ફોર્મ લેવાનું, 10 દિવસ પછી આવવાનું, વળી પાછા 65 રૂપિયા ભરીને પાછા લાઈનમાં ઉભા રહેવી, 3 કલાક લાઈનમાં ઉભા રહેવી, તો પાછા 2 વાગ્યા બંધ કરી ગયા અમારે વસ્તી ગણતરીમાં। તો વસ્તી ગણતરીનો હું બીજો સ્ટાફ નહીં હોય? આટલી પબ્લિક હેરાન થાય છે તો રોજ 2 વાગ્યા બંધ કરી દેવાનું। અને જો તમારામાં કાયદા ફેરવવાની તેવડ હોય તો પછી સિસ્ટમ વધારવાની પણ જરૂર હોવી જોઈએ ને। આવી જ રીતે પબ્લિકને હેરાન કરવાની? બિલકુલ, તમે જાણો છો કેટલા દિવસથી કેટલા 3 દિવસથી હું અહીંયા ધક્કા ખાઉં છું, હજી મારું કામ પત્યું નથી। જો આ લાયન છે 10:30 વાગે ચાલુ થયું છે, 15 જણા આગળ હતા, હજી વારો આવ્યો નથી। 3 દિવસથી અહીંયા રોજ ધક્કા ખાઉં છું। કામકાજ છોડીને આવવું પડે છે? છોડીને જ આવવું પડે ને ભાઈ, અમે મજૂર માણસો કામ કરતા હોય, રોજ પાડીને અહીંયા ધંધામાં ઉભું રહેવું પડે। સ્કૂલમાં દાખલા માંગે, અહીંથી આપે નહીં, કરવાનું શું અમારે? ડિજિટલ ઇન્ડિયાની જે સપનું છે પ્રધાનમંત્રીનું, એનું આ ધૂળ ચટાવી રહી છે આ ઝોન। 3 કલાક રોજ 3 દિવસ ઉભા રહીએ તો બી અમને આશ્વાસન નથી મળતું કે અહીંયાથી અમને કામ થશે અમારું ટાઈમ પર એમ। 2 વાગ્યા સુધી કેમ ચાલે છે? કારણ વસ્તી ગણતરી ચાલે છે, એના માટે। વસ્તી ગણતરી ચાલે છે એટલે 2 વાગ્યા સુધી ચાલે છે હાલમાં। આમ બાકી જનરલી 4 વાગ્યા સુધી કેવી રીતે છે? 5 વાગ્યા સુધી। અત્યારે કેટલા સમય સુધી કઈ નક્કી નથી। બિંદુ કેમ કે આ લોકો જે પરમેનન્ટ વાળા છે એ લોકો બધા વસ્તી ગણતરી માટે જાય છે, એના માટે। ના, એવું કશું જણાવ્યું નથી। વસ્તી ગણતરી પૂરી થશે ત્યાં સુધી ચાલુ જ રહેશે। રેગ્યુલર 10:30 થી 5 હોય છે અને હમણાં 10:30 થી 2 છે। હા, મેઇન ઓફિસથી ઉમરીગર સાહેબનો મેસેજ છે એટલા માટે।